નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ તમે કાવ્ય એકનો વિડીયો જોયો હશે, સમજ્યા હશો. આજે આપણે ગુજરાતી પાઠ્યપુસ્તકનું ત્રીજું કાવ્ય જોઈશું, જે કાવ્યનું નામ છે દમયંતી સ્વયંવર. એનો સાહિત્ય પ્રકાર છે આખ્યાનખંડ અને એના કવિ છે પ્રેમાનંદ. આખ્યાન વિશે, દમયંતી સ્વયંવર વિશે આપણે ચર્ચા કરીએ એ પહેલા સાહિત્ય પ્રકાર તરીકે આખ્યાન એ શું છે, કાવ્ય પ્રકાર તરીકે એનું મહત્વ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કેવું હતું, એના વિશે પણ સૌ પહેલા આપણે જોઈશું. તો સાહિત્ય પ્રકાર તરીકે આખ્યાન અંગેની ટૂંકી સમજ આપણે મેળવીશું. આખ્યાન શબ્દ સંસ્કૃત આ વત્તા ખ્યા ધાતુ એ ક્રિયાપદ ઉપરથી બનેલો છે. એટલે આખ્યાન એ મૂળ સંસ્કૃત શબ્દમાંથી ઉતરી આવેલો શબ્દ છે અને એના ઉપરથી આખ્યાન શબ્દ બન્યો. આખ્યાનનો અર્થ શું થાય? આ વત્તા ખ્યા ધાતુ ઉપરથી એ ક્રિયાપદ ઉપરથી બનેલો આખ્યાન, એનો અર્થ થાય માંડીને કહેવું. એટલે કે વિસ્તારીને કહેવાનો કાવ્ય પ્રકાર છે. કોઈ પણ વિષય વસ્તુ પસંદ કરી એના કોઈ એક ચોક્કસ ભાગને વિસ્તારપૂર્વક રજૂ કરવાની જે કળા છે એ આખ્યાન પ્રકારના સાહિત્ય પ્રકારમાં છે. આખ્યાન, વિદ્યાર્થી મિત્રો, એ પણ તમને કહી દઉં કે આ મધ્યકાળનો સાહિત્ય પ્રકાર છે. એનું જે કથાવસ્તુ છે એ રામાયણ, મહાભારત, ભાગવત ઇત્યાદિ પ્રાચીન ગ્રંથોના પ્રસંગો ઉપર આધારિત છે. એટલે આખ્યાનનું કવિ જે કથાવસ્તુ પસંદ કરે છે એ રામાયણ ઉપર આધારિત, એટલે રામાયણના જે વિવિધ પાત્રો છે એને ધ્યાનમાં રાખી, મહાભારત ઉપર આધારિત એટલે મહાભારતના જે પાત્રો છે એને ધ્યાનમાં રાખી, આ ઉપરાંત આપણે ભાગવત પુરાણના જે વિવિધ ગ્રંથો છે એ ગ્રંથોમાંથી પાત્રોની પસંદગી કરી અને કવિ એમાંથી કથાવસ્તુ પસંદ કરે છે. આ ઉપરાંત વ્યક્તિ વિશેષ કથાવસ્તુ પણ હોય, જેમ કે ભગવાન શિવ ઉપર પણ ઘણા આખ્યાનો લખાયા છે, નરસિંહ મહેતા જેવા વ્યક્તિ ઉપર પણ આખ્યાનો લખાયા છે, સુદામા ઉપર આધારિત આખ્યાનો પણ લખાયા છે. એટલે આવા વ્યક્તિ વિશેષ પાત્રોને પણ ધ્યાનમાં રાખી એની કથાવસ્તુ પસંદ કરી અને આખ્યાનો રચાય. આ જે આખ્યાનો છે એ અભિનય સાથે ગાયને સંભળાવવાનો કાવ્ય પ્રકાર છે. આખ્યાનની રચના જ એવી હોય, એનું કથાવસ્તુ જ એવું હોય અને એ ગેય કાવ્ય પ્રકાર હોવાથી ગાય અને એની કથાવસ્તુ શ્રોતાઓમાં રજૂ કરવા માટેનો એક અસરકારક આ કાવ્ય પ્રકાર આખ્યાન છે. અને આખ્યાન દ્વારા જે તે કથાવસ્તુ જે તે પાત્રના અનુસંધાનમાં કવિ પોતાની રીતે પોતાના વિચારો વ્યક્ત કરી અને એ પાત્રને અસરકારક રીતે શ્રોતાઓ સામે મૂકે છે. અને એ આખ્યાનનું સૌથી મોટું જમાપાસું કહી શકાય સાહિત્ય પ્રકાર તરીકે. અહીં વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આખ્યાન વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે આખ્યાન કવિ કેવી રીતે લખે છે, સાહિત્ય પ્રકાર તરીકે આખ્યાન કેવી રીતે રચાય એ પણ આપણે જાણવું જોઈએ. તો આખ્યાનનું કથાવસ્તુ એક કડવામાં વહેંચાયેલું હોય છે. કડવું કદાચ તમને આ શબ્દ નવો લાગે, પણ જેમ મહાકાવ્ય એ સર્ગમાં વિભાજિત હોય, નવલકથા એ પ્રકરણોમાં વિભાજિત હોય, એમ આખ્યાન એ બહુ લાંબુ કથાવસ્તુ હોવાના કારણે એને કડવામાં વિભાજિત કરવામાં આવે છે. એટલે કડવું 1, કડવું 2, કડવું 3, કડવું 4, એમ જેમ જેમ પ્રસંગો બદલાય એ પ્રસંગો પ્રમાણે કડવામાં એને વિભાજિત કરવામાં આવે છે. એટલે આખ્યાનનું કથાવસ્તુ એ કડવામાં વહેંચાયેલું હોય છે. આ કડવામાં શું હોય? તો પ્રત્યેક કડવામાં મુખ્ય 3 ભાગ છે. એટલે જ્યારે કડવાની શરૂઆત કવિ કરે એ જે તે પાત્રના સંદર્ભમાં જે તે કથાવસ્તુનું નિરૂપણ કરે
તો એ 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. પહેલું મુખબંધ અથવા જેને મોઢિયું કહેવામાં આવે છે. એટલે કે કથા વસ્તુમાં પાત્રના અંગે જે કંઈ બાબત કહેવાની હોય એનું આછેરું વર્ણન એ શરૂઆતની પંક્તિઓમાં કરે. એટલે એ મુખબંધ કહેવાય, મોઢિયું કહેવાય, કે જે કથા વસ્તુ નિરૂપવાનું છે એનો તમને આછેરો ખ્યાલ એમાં આપી દે. પછી ઢાળ, પહેલું મુખ્યબંધ અથવા મોઢિયું, બીજો એનો ભાગ છે ઢાળ, જે કડવાનો મુખ્ય ભાગ છે. એટલે એમાં પાત્રના પ્રસંગ પ્રમાણેનું વર્ણન ક્રમશઃ કવિ આગળ વધારતો જાય છે. અને છેલ્લે જે એનો ત્રીજો ભાગ છે એ વલણ અથવા ઉથલો. એટલે છેલ્લે કવિ જ્યારે આખ્યાનમાં જે પ્રસંગ વર્ણવવાનો હોય એ પ્રસંગ પૂરો થાય પછી છેલ્લી 2 પંક્તિઓમાં કવિ એ પ્રસંગને અનુરૂપ એક પંક્તિ અને બીજી પંક્તિમાં આવનારા કડવામાં કયું વિષય વસ્તુ આવશે એનું નિરૂપણ એ છેલ્લી 2 પંક્તિઓમાં કરે છે. એટલે જે કડવાની છેલ્લી 2 પંક્તિ છે એને વલણ અથવા ઉથલો કહે છે. એટલે એક પ્રસંગમાંથી બીજા પ્રસંગમાં જવા માટેની વાત એમાં રજૂ કરવામાં આવે છે. એટલે પહેલી પંક્તિમાં સમગ્ર કડવાનો સાર અને બીજી પંક્તિમાં આવનારા કડવામાં હવે પછીના કડવામાં કઈ કથા વસ્તુ આવશે એનું વર્ણન કવિ કડવામાં કરે છે. એટલે ખાસ કડવાની બાંધણીના સંદર્ભમાં મુખબંધ એટલે કે મોઢિયું, ઢાળ અને વલણ કે ઉથલો એ આખ્યાનનું સૌથી મહત્વનું અંગ છે. આ ઉપરાંત કવિ જ્યારે આખ્યાનની રચના કરે ત્યારે આખ્યાનની શરૂઆતમાં, જ્યારે આખ્યાનની રચના કરે ત્યારે શરૂઆતમાં જ એ ઈષ્ટદેવની સ્તુતિ હોય, કાં તો ગણપતિની સ્તુતિ હોય, સરસ્વતીની વંદના હોય. એટલે પોતાના ઈષ્ટદેવ અથવા ગણપતિ કે સરસ્વતીની સ્તુતિથી એ મંગલાચરણથી કડવાની આખ્યાનની શરૂઆત કરે. આખ્યાન પૂરું થવા આવે એટલે ફલશ્રુતિ અને કવિનો પરિચય હોય છે. જ્યારે આખ્યાન પૂરું થવા આવે એટલે આ આખ્યાન વાંચવાથી સામાન્ય જનને, શ્રોતાઓને એ વાંચવા કે સાંભળવાથી કેવા પ્રકારના લાભ થશે એની વાત પણ કવિ કરે છે. અને છેલ્લે કડવાના અંતે કવિ પોતાનો પરિચય પણ આપે છે. એટલે એ પરિચય દ્વારા આપણને જાણવા મળે કે આ કડવું કયા કવિએ રચ્યું છે. એટલે એ પણ કડવાની રચનાના સંદર્ભમાં બહુ મહત્વની વાત ગણી શકાય. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનની શરૂઆત કરનાર કવિ ભાલણ હતા. સૌથી પહેલા કવિ ભાલણે શિવભીલડી સંવાદ, મૃખી આખ્યાન, કાદંબરી આખ્યાન, જુદા જુદા આખ્યાનોની શરૂઆત કવિ ભાલણે કરેલી. અને ભાલણ એ આખ્યાનની શરૂઆત કરનાર કવિ હોવાથી ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે સૌથી પહેલા આખ્યાન રચવાની શરૂઆત કવિ ભાલણના સમયથી શરૂ થઈ. આમ તો એવું કહેવાય છે કે નરસિંહ મહેતાએ પણ આ પ્રકારની રચનામાં પોતાનો હાથ અજમાવેલો, પણ ખરેખર સાહિત્ય પ્રકાર તરીકે આખ્યાનની વ્યવસ્થિત રજૂઆત કરવાની જો કોઈએ શરૂઆત કરી હોય તો એ કવિ ભાલણ હતા. અને ભાલણે આખ્યાનની શરૂઆત કરી હોવાથી એમને આખ્યાનના પિતા તરીકે સાહિત્યમાં આપણે ઓળખીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આવો પ્રશ્ન પણ પૂછાય કે આખ્યાનની સૌ પહેલા શરૂઆત કોણે કરેલી, તો કવિ ભાલણ યાદ રાખશો. અને કવિ ભાલણને આખ્યાનના પિતા કહેવાય છે એ પણ ખાસ યાદ રાખજો, કારણ કે માગ્યા પ્રમાણે જવાબ લખો એમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે તમે જુઓ કે આખ્યાનનું કથાવસ્તુ આપણા પ્રાચીન ગ્રંથો અને પુરાણો ઉપર આધારિત હોય છે. એનું કથાવસ્તુ એટલું અસરકારક અને રોચક રીતે એનું વર્ણન કરવામાં આવે છે કે શ્રોતાઓને ખરેખર એ સાંભળવું ગમે. અને એનું જે મહત્વનું અને જમા પાછું આપણે કહ્યું એમ, આખ્યાન એ ગાઈ શકાય એવો સાહિત્ય પ્રકાર છે. એટલે ગાય અને શ્રોતાઓ સામે એનું વર્ણન કરી અને એની અસરકારકતા કવિ સિદ્ધ કરે છે. એટલે આમ સાહિત્ય પ્રકાર તરીકે આખ્યાન એ મધ્યકાળના સમયમાં કેટલું સુખ્યાત બન્યું, કેવી રીતે લોકભોગ્ય બન્યું, એ એના આ પ્રકારના અનુસંધાનમાં આપણે સમજી શકીએ એમ છે. અહીં
આપણે પ્રેમાનંદનું આખ્યાન ભણવાનું છે. એટલે સાહિત્યકાર તરીકે પ્રેમાનંદને પણ આપણે સમજવા જોઈએ. એક સાહિત્યકાર તરીકે પ્રેમાનંદે આખ્યાનમાં પોતાનું યોગદાન કેવી રીતે આપ્યું એ પણ આપણે જાણવું જોઈએ. તો સાહિત્યકાર તરીકે પ્રેમાનંદનો આપણે પરિચય કેળવીશું. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે વીર ક્ષેત્ર વડોદરું ગુજરાત મધ્ય ગામ ચતુર્વંશીનાથ બ્રાહ્મણ ભટ્ટ પ્રેમાનંદ નામ. કવિ પ્રેમાનંદે જે સુદામા ચરિત્ર લખ્યું એ સુદામા ચરિત્રમાં એમણે આ પંક્તિ લખી. એ દ્વારા પોતાનું વતન, પોતાની નાત અને પોતાનું નામ એમણે એમાં રજૂ કર્યું. મેં તમને અગાઉ કહ્યું હતું કે કવિ પોતાનો પરિચય આખ્યાનમાં રજૂ કરે છે એ આ રીતે રજૂ કરે. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રેમાનંદ એ ગુજરાતમાં આવેલા વડોદરાના એ વતની હતા. એ બ્રાહ્મણ જ્ઞાતિના હતા અને એમનું નામ ભટ્ટ પ્રેમાનંદ હતું. એટલે એ સુદામા ચરિત્રમાં એમણે જે વર્ણન કર્યું એ પ્રમાણે પ્રેમાનંદનો જે જીવનકાળ છે એ 1636 થી 1734 આશરે, કારણ કે વિદ્વાનોમાં આપણા આવા મધ્યકાળના સાહિત્યકારોના જીવનના ચોક્કસ સમય અંગે ઘણા બધા મતમતાંતરો છે. એટલે અહીં આશરે એટલે લખ્યું છે કે લગભગ 1636 થી 1734 સુધીનો જે સમયગાળો છે એ પ્રેમાનંદનો જીવનકાળ છે. એમના પિતાનું નામ કૃષ્ણરાય હતું અને નાનપણમાં જ માતા પિતાનું અવસાન થતા પોતે મોસાળમાં ઉછરેલા. એમના ગુરુનું નામ રામચરણ હતું. એટલે રામચરણ જેવા ગુરુના આશીર્વાદથી એમણે પોતાના આખ્યાનોની રચના કરી. તેઓ કથાકાર અને માણભટ્ટનો વ્યવસાય કરતા. તમે આજે પણ વિદ્યાર્થી મિત્રો જુઓ કે પ્રેમાનંદનો ફોટો તમે ક્યાંય પણ સાહિત્યમાં જોશો તો તાંબાની ગાગર, બધી આંગળીઓ ઉપર વેઢ ચડાવી અને એને વગાડતા, શ્રોતાઓને ડોલાવતા હોય એવા પોઝમાં તમે નરસિંહ મહેતાનું પ્રેમાનંદનું ચિત્ર જોયું હશે. અને એ જ પ્રેમાનંદ એ સારામાં સારા કથાકાર અને માણભટ્ટનો વ્યવસાય કરનારા હતા. એટલે એ આખ્યાનો શ્રોતાઓમાં ગાય અને સંભળાવવાનું પણ કાર્ય કરતા હતા. પ્રેમાનંદે જ્યારે ગુજરાતી સાહિત્યની સ્થિતિ જોઈ, ગુજરાતી સાહિત્યની સ્થિતિ એટલે આ જે સમયની વાત છે એ સમયે આપણું ગુજરાતનું કોઈ અલગ અસ્તિત્વ નહોતું અને મોટે ભાગે હિન્દી રાજાઓ આપણા ઉપર રાજ કરતા. એટલે જે પણ રાજકવિઓ હતા કે બીજા બધા કવિઓ હતા એ પોતાનું સાહિત્ય હિન્દીમાં જ રચતા. ગુજરાતી ભાષાને ખરેખર જેટલો જોઈએ એટલું સન્માન, એટલું માન, એટલું પ્રતિનિધિત્વ મળતું નહોતું અને એ પ્રેમાનંદથી સહન થતું નહોતું. એટલે એ વખતે પ્રેમાનંદે એક પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાનો ઉદ્ધાર નહીં થાય ત્યાં સુધી હું માથે પાઘડી નહીં પહેરું. અને આજે મિત્રો તમે જ્યારે પણ સાહિત્યમાં ભટ્ટ પ્રેમાનંદનો ફોટો જોશો તો તમને જણાશે કે એ માથે પાઘડી વગરનો. અહીં પાઘડી અત્યારે આપણે કોઈ પહેરતા નથી એટલે એના મૂલ્યની આપણને ખબર નથી. બાકી જે તે સમયે પાઘડી એ પોતાની પ્રતિષ્ઠા હતી અને પોતાની પ્રતિષ્ઠાને દાવ ઉપર લગાવી અને પ્રેમાનંદે પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાનો ઉદ્ધાર નહીં કરું ત્યાં સુધી માથે પાઘડી નહીં પહેરું. અને એમ કરી એમણે આ આખ્યાનોની રચના શરૂઆત કરી. પ્રેમાનંદે પોતાની જે કૃતિઓ રચી એ કૃતિઓમાં આમ તો સાહિત્યમાં એવું કહેવાય છે કે લગભગ પ્રેમાનંદે 50 ઉપરાંતની કૃતિઓ રચી છે, આખ્યાનો રચ્યા છે. એમાં ઘણા એવું પણ કહે છે કે 30 એમના મૂળ આખ્યાનો છે અને બાકીના 20 એમના નામે ચડાવી દેવામાં આવ્યા છે. ગમે તે હોય પણ પ્રેમાનંદે આખ્યાનોની રચના કરી અને ગુજરાતી સાહિત્યની જે સેવા કરી છે એ અદ્ભુત છે. એમના મુખ્ય અહીં આખ્યાનો તમારી સામે મૂક્યા છે. ઓખાહરણ, સુદામા ચરિત્ર, દસમ સ્કંદ, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, નળાખ્યાન, રણયજ્ઞ, કુંવરબાઈનું મામેરું, હુંડી, શ્રાદ્ધ, શામળસાનો વિવાહ, આ વગેરે આખ્યાનો
અને આ ઉપરાંત પણ બીજા ઘણા બધા આખ્યાનો પ્રેમાનંદે ગુજરાતી સાહિત્યમાં રચ્યા અને આખ્યાનોની રચનામાં જે અદ્ભુત રીતે એમને વર્ણનો કર્યા છે એ વર્ણનોના પ્રતાપે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ આટલી વધી છે. આજે ગુજરાતી ભાષા એક પોતાનું આગવું સ્થાન વિશ્વના બીજા સાહિત્યોમાં ઊભું કરી શકી છે અને એ આગવું સ્થાન કેવી રીતે મળ્યું અથવા પ્રેમાનંદે પોતાના આ આખ્યાનોમાં એવું તો શું રજૂઆત કરી, એવી તો કેવી રીતે પોતાના આખ્યાનો રચ્યા કે ગુજરાતી સાહિત્યને એમણે થોડી મુઠ્ઠી ઊંચેરી બનાવવાનો જે પોતાનો ધ્યેય હતો, જે પોતાની પ્રતિજ્ઞા હતી એનું પાલન પણ કરેલું. તો કથન કલા એટલે જે તે આખ્યાનનું કથાવસ્તુ અદ્ભુત હોય, પાત્ર ચિત્રણ અસરકારક હોય, રસ નિરૂપણ એ પણ એટલી ત્વરાથી એકબીજા રસમાં પેસી જવાની જે એમની ખાસિયત, જે એમની વિશેષતા હતી, વર્ણન કલા અને ભાષા સિદ્ધિની દ્રષ્ટિએ કોઈ ગુજરાતી આખ્યાનકાર પ્રેમાનંદને આંબી શક્યો નથી. આ આંબી શક્યો નથી એનું કારણ છે કે એમને આખ્યાનોના એમના વર્ણનો તમે જુઓ, એમનું પાત્ર ચિત્રણ જુઓ, એમની ખાસ કરીને રસ નિરૂપણ કલા. રસોની બાબતમાં તો સાહિત્યકારો એવું કહે છે કે રસ નિરૂપણમાં પ્રેમાનંદ એટલા બધા અદ્ભુત હતા કે આજે પણ એમના પેંગળામાં પગ ઘાલી શકે એવો કોઈ સાહિત્યકાર પાક્યો નથી. એટલે એક રસમાંથી બીજા રસમાં સરળતાથી સરી જવું, આ રસ એટલે વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે ગુજરાતી સાહિત્યના 9 રસ અને એક રસમાંથી બીજા રસમાં સરળતાથી ઘૂસી જવાની અને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેવાની. કારણ કે પરિસ્થિતિ એવી સર્જે કે એ પરિસ્થિતિમાં શ્રોતાઓએ હસવું, દુઃખ વ્યક્ત કરવું, શું કરવું એની અસમંજસમાં રહે અને એ જ એમની સૌથી મોટી વિશેષતા હતી. ઘણીવાર દુઃખના પ્રસંગોમાં પણ એવું અદ્ભુત હાસ્ય એ રજૂ કરી દે કે શ્રોતાઓ દુઃખ ભૂલી અને ખડખડાટ હસવા માંડે. આ રસ નિરૂપણની કલા હતી. સુદામા ચરિત્રમાં કુંવરબાઈનું મામેરું જે પ્રેમાનંદે રચ્યું, એમાં નરસિંહ મહેતાને જ્યારે કુંવરબાઈના ત્યાં ઉતારો આપવા જાય છે ત્યારે પ્રેમાનંદ લખે છે કે જા જા ઉતારે જા જા ચૂહા, ત્યાં નરસિંહના ઉતારા હુઆ. નરસિંહનો ઉતારો એવી જગ્યાએ થયો કે જે રૂમમાં માત્ર ઉંદરો સિવાય કશું નહોતું. તો આવી બિલકુલ વિપરીત જગ્યા જોઈ અને નરસિંહ મહેતા ઉપર આપણે દુઃખ પ્રગટ કરવું કે આવા ઉંદરવાળા ઘરમાં એને રહેવાનું મળ્યું એ જોઈને આપણે હસવું, એ શ્રોતાઓ નક્કી ન કરી શકે એટલી અદ્ભુત કલા હતી. સુદામા ચરિત્રમાં જ્યારે સુદામા ભગવાન શ્રી કૃષ્ણના ત્યાં દ્વારિકામાં કંઈક સહાય મેળવવા માટે જાય છે ત્યારે દ્વારકા એવી નગરી હતી કે ત્યાં સુદામા જેવું કોઈ ગરીબ વ્યક્તિ હતું જ નહીં. અને એ વખતે દ્વારિકાની સ્ત્રીઓ સુદામાને જોઈ અને એવી વાણી ઉચ્ચારતી કે જે સ્ત્રીએ કર્યા હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે આવો ભરથાર. જેણે બહુ જ વ્રત તપ કર્યા છે એને આવો પતિ મળ્યો છે. આવો પતિ એટલે એને આપણે સારું ગણવું કે નરસિંહ કે સુદામાની આવી દયનીય સ્થિતિ જોઈ એના ઉપર દુઃખ વ્યક્ત કરવું, એ શ્રોતા વ્યક્ત ન કરી શકે. એ જે અદ્ભુત કલા પ્રેમાનંદમાં હતી એવી ગુજરાતી આખ્યાનકાર બીજા કોઈ કવિઓમાં નહોતી અને એ પ્રેમાનંદને આખ્યાનકાર તરીકે સર્વશ્રેષ્ઠ બનાવે છે. એટલે આખ્યાનોમાં જે શ્રેષ્ઠતા આપી શકાય એવી તમામ બાબતો પ્રેમાનંદે પોતાના આખ્યાનોમાં આપી છે. અને વિદ્યાર્થી મિત્રો, આટલું ઉમદા આખ્યાનમાં ખેડાણ કરવાના કારણે ગુજરાતી સાહિત્યમાં એક કવિ શિરોમણીનું સન્માન પામ્યા. કવિ શિરોમણી જે કવિઓમાં શ્રેષ્ઠ છે એવા. એટલે પરીક્ષામાં આ પણ પ્રશ્ન તરીકે પૂછી શકાય કે કયું બિરુદ અથવા કયું સન્માન પ્રેમાનંદ પામ્યા, તો કવિ શિરોમણી એક ખાસ યાદ રાખશો. અહીં વિદ્યાર્થી મિત્રો, સાહિત્યકાર તરીકે આખ્યાન અને સાહિત્યકાર તરીકે પ્રેમાનંદનો જે આપણે પરિચય મેળવ્યો એ આખ્યાનકાર તરીકે ખરેખર અદ્ભુત અને શ્રેષ્ઠ કહી શકાય એવા પ્રેમાનંદનું કાવ્ય, પ્રેમાનંદનું આખ્યાન નળાખ્યાન અને એ નળાખ્યાનમાંનું એક કડવું એટલે દમયંતી સ્વયંવર એ આજે આપણે જોઈશું. તો અહીં આટલું જોયા પછી હવે આપણે દમયંતી સ્વયંવરની ચર્ચા કરીશું. અસ્તુ.